તો આજે દેવ દિવાળી છે, તો આજે લાસ્ટ દિવસ છે ફટાકડા ફોડવા માટેનો. તો નીલે જુઓ એક સાથે ત્રણ વસ્તુ કરે છે. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ફાઇનલી ડાંગર આપણે આવી ગઈ છે ઘરે, તો એને સુકવવાની છે. તો એને ધાબા પર લાવ્યા છે તો સુકવવા માટે. તો બસ આ રીતે ચાલવાનું. તો નીચેની જે ભીની હશે એ ઉપર આવી જશે. થોડું ચાલવું પડશે વધારે, તો બધી ચેન થાય કરશે તો વહેલી સુકાશે. તો આ રીતે આપણે ડાંગર સુકાવવાની છે આજે. કારણ કે હજુ એક સાઈડ રાઉન્ડ મારી દીધો છે તો બીજી સાઈડ રાઉન્ડ મારું છું હવે. અને મારી મોટી મમ્મી જો નીચે વાતો કરે છે. તો મેં અહીંયા કામ કરું છું અને નીચે વાતો કરે છે. તો મારા મમ્મી અને પપ્પા લોકો તો નીલ સાથે ગયા છે તાજપુરા. તો આજે પૂનમ છે અને મતલબ કે આજે ગુરુ નાનક જયંતિ છે, તો રજા છે. તો નીલને પણ રજા હતી અને પપ્પાને પણ રજા હતી, તો એ લોકો ગયા છે પૂનમ ભરવા માટે તાજપુરા. તો આ રીતે ડાંગર આપણે જુઓ પૂરા ધાબા પર છે ને, મતલબ કે છત પર ડાંગર પાથરી દીધી છે બધે. તો મારા ઘરની આજુબાજુનો લુક છે. જો આ બધા ઘરો છે, આ બાજુ અમારું. તો મમ્મીએ મસ્ત મજાના કુંડા મૂક્યા છે ઉપર. થોડા ફૂલ છોડ તો હોવા જોઈએ, તો કેવું મસ્ત લાગે છે. તો થોડું આમાં પાણી નાખી દઈએ આપણે, એ સુકાઈ ના જાય. કારણ કે આમાંથી એક તો આ સુકાઈ જવા આવ્યું છે. પાણી નાખ્યું છે કદાચ મમ્મીએ, તો ચાલો પાણી તો નથી રેડવું. તો ફાઇનલી કામ પતી ગયું છે. તો હવે આપણે જઈએ નીચે. દરવાજો બંધ કરી દઈએ. હવે લાગી છે ભૂખ, તો પેટ પર કોન્સન્ટ્રેટ કરીશું. જોઈ લે ખાવાનું શું છે. ચલો, મારી મોટી મમ્મી લીપન કામ કરે છે. તો થોડું આ નીચે બગડી ગયું છે, તો આ દેશી જુગાડ છે લીપન. તો ભેંસ અને માટીનું મિશ્રણ કરીને कौन है ये लोग, कहां से आते हैं? આ લીપવામાં આવે છે. તો જોઈ શકો છો, આ લીપન કામ કરેલ છે.
યાર મોબાઈલ 4-5 દિવસથી ખોવાઈ ગયો હતો, તો આજે સામે ચાલીને એ વ્યક્તિ મોબાઈલ આપવા માટે આવ્યો છે. તો અમારી સોસાયટીમાં ગાર્ડનમાં છોકરી રમવા ગઈ હતી, તો ત્યાં મોબાઈલ પડી ગયો હતો. તો આજે અઠવાડિયું થઈ ગયું હતું પણ મોબાઈલ મળતો નહોતો. પછી સામેથી એ વ્યક્તિ આજે મોબાઈલ આપવા માટે આવ્યો છે. તો કેટલા કોલ કર્યા, તે શું કર્યો છે કોલને આ રીતે મોબાઈલ મળ્યો છે. તો ફાઇનલી મોબાઈલ મળી ગયો છે. તો મોબાઈલ જેમનો હતો એમને આપી દેવામાં આવ્યો છે. બસ લાગી છે ભૂખ, તો હવે થોડું જમી લઈએ. નીલ યાર વાત માનતો નથી, જો એક સાથે ફૂડવા માટે જાય છે. બે એને ના કરને, રહેવા દઈએ. તો આજે દેવ દિવાળી છે, તો આજે લાસ્ટ દિવસ છે ફટાકડા ફોડવા માટેનો. તો નીલે જો એક સાથે 3 વસ્તુ કરે છે. જા અંદરથી લઈ આય બધું દારકું. જો જા નીલ, જો તો ફટાકડા લઈ આવીએ. ચાલો બીજા નીલ બધું ફોડી નાખવાનું છે આજે. चलो जाओ फोड़ो, चलो जल्दी. नील क्या फटाकड़ा क्या मीक्या बीजा बता क्या થઈ? તો આ સાયરન વાળી ચકડી મીકી છે નીલે. ચલ જા ફટાફટ જલ્દી. અલેખા અહીંયા આપા તો રહી આય મે કોઈ તો રહી તો આય Oh. કાંડા પડે. મેં ઉતારું છું. જો તો નીલને તારા મંદિર સળગાવતા માટે નથી આવડતું, બરાબર? તો તારા મંદિરની પણ બીક લાગે છે નીલને. નીલ અહીંયા ચાલે અહીં દે ઉપર ચાલ. જો મેં અને નીલ હતા, જો આ તો ઉપર ને વિડીયો ચાલે છે. જો તું જા જલ્દી ફટાફટ જલ્દી ચકરી. મેં જાઉં છું. જા જલ્દી. તું નીલ જાય છે ફટાફટ. જા જલ્દી. ये फंस गया. ઓ શિટ, તારા મંદિર બંધ થઈ ગયો. નીલ ગુસ્સે થઈ ગયો. જો નીલ કેટલો ગુસ્સો કરે છે. લાઈ ચા ફરી કરાવું. લાઈ મેં કરાવું છું. લાઈ જલ્દી જા ફટાફટ, બાકી બંધ થઈ જશે. નીલો કોઠી પણ મૂકી ત્યાં. પેલી કોઠી કઈ ગઈ? આમ પાછળથી પકડ. ગુસ્સો થાય છે. કેમ ગુસ્સો કરે છે તું? ચોપી દે શું બધા દાદાગીરી કરીને તો
ત્યાં નીલ મને દાદાગીરી કરે છે મારી જોડે. આ મને ચકરી સરકાવવા નથી દેતો. તો આ બધા છોકરાઓ જુઓ અહીંયા પાછળ ના કરતા હો. તો આ કસમ આવી ગઈ છે હવે મસ્તી કરવા માટે. લે નીલું ચાલ જલ્દી જા જલ્દી લે પકડ આ બાજુ આવી જા. જો હવે નીલ ચકડી સરગાવવા માટે જાય છે. ચાલ લે પકડ 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 લે ચકડી લે. હાય ચાલ મીક્યા અહીંયા આ બાજુ મીકને અહીંયા નહીં મીક જગ્યા આટલી. લા ગાડી નીચે જઈએ ગાડી નહીં ના થઈ જાય. વ્હીલ અડકી જાય. બા ગુસ્સો થઈ જશે હમણાં. બા કહેશે દિવાળી થઈ ગઈ પછી. પછી આપણે વીમો પકવી દઈશું નહીં. પતી ગયું છે તો નીલ પોપ ફોડે છે ને. નીલ હાથથી ફેંકવાનો હોય પગથી ના ફેંકાય ને. એ મીકી નીચે મીકી દે ને. નજીક નહીં. તો હેપી દિવાળી હેપી દેવ દિવાળી. તો આ બ્લોગનો આપણે અંત કરીએ છીએ. બ્લોગ જોતા રહેજો. ગમે તો શેર કરજો લાઈક કરજો.